બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર માર મારવાના કેસમાં હવે 21 દિવસનો સમય વીતી ગયો છે અને આજે એસઆઈટી દ્વારા નવનીતભાઈને બોલાવવામાં આવ્યા છે। તેમની પૂછપરછ કરવામાં આવશે, તેમનું નવું નિવેદન નોંધવામાં આવશે। શું છે આખો મામલો તેની વાત આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક નવનીત બાલદિયાના કેસની અંદર હવે નવો વળાંક આવી શકે છે। એસઆઈટીએ નવનીત બાલદિયાને આજે નિવેદન માટે બોલાવ્યા છે। આટલા દિવસથી લગભગ 21 દિવસનો સમય વીતી ચૂક્યો છે નવનીત બાલદિયાને માર મારવાના કેસની અંદર અને આ કેસની અંદર કોળી આગેવાનોની મુખ્યમંત્રીને રજૂઆત બાદ આ કેસમાં એસઆઈટી ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું હતું અને એસઆઈટી ઇન્વેસ્ટિગેશન સોંપ્યા બાદ 3 અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। એટલે કુલ મળીને આખા કેસની અંદર 11 જણાની ધરપકડ કરવામાં આવી છે અને હવે નવનીત બાલદિયાનું આજે નિવેદન લેવામાં આવશે। નવનીત બાલદિયા અત્યારે ભાવનગર રેન્જ આઈજીની ઓફિસે પહોંચી ગયા છે। ત્યાં રેન્જ આઈજીની ઓફિસે તેમનું નિવેદન નોંધવામાં આવશે। જે એસઆઈટીના ચીફ છે જયવીર ગઢવી, તેમના દ્વારા નિવેદન નોંધવામાં આવશે કારણ કે નવનીત બાલદિયા સતત એવું કહી રહ્યા છે કે તેમની પાસે જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા છે, તો એસઆઈટી પાસે આ પુરાવા હજી સુધી પહોંચ્યા નથી। તો તેમનું નિવેદન નોંધી આ જે પુરાવા છે, જો એ ડિજિટલ પુરાવા હશે તો તેને લઈને એફએસએલની જે કાર્યવાહી છે તે એફએસએલની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક નવનીત બાલદિયા જે પહેલા દિવસથી કહી રહ્યા હતા કે આખા કેસની અંદર જયરાજ આહિરનું ઇન્વોલ્વમેન્ટ છે અને જયરાજ આહિરે પહેલાં તેમને ફોન કર્યો હતો અને પછી ત્યારબાદ અમુક લોકોએ આવી અને તેમને ઉપર હુમલો કરી દીધો અને આ કેસની અંદર કારણ કે જ્યારે હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે। નવનીત બાલદિયાનો એવો દાવો પણ છે કે કોકને વિડીયો કોલમાં બતાવવામાં પણ આવ્યું હતું અને ત્યારબાદ જે આરોપી છે તેમનો પણ એક વિડીયો જે જયરાજ આહિરના ફાર્મ હાઉસનો છે તે વિડીયો મળ્યો હતો। એટલે ક્યાંક એક ડિજિટલ પુરાવા પણ ભેગા થયા હતા, પરંતુ હવે જે એસઆઈટીની ટીમ છે તેમને નવનીત બાલદિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે અને નવનીત બાલદિયાની આજે પૂછપરછ કરી તેમનું નવું નિવેદન નોંધવામાં આવશે। અત્યાર સુધીમાં નવનીત બાલદિયાના 2 થી 3 નિવેદનો નોંધાઈ ચૂક્યા છે। આ જે નિવેદનો નોંધાયા છે તે પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા, જેમાં સૌથી પહેલું નિવેદન જે હતું તે પીઆઈ ડાંગર દ્વારા નોંધવામાં આવ્યું હતું અને પછી પીઆઈ પટેલ દ્વારા નોંધવામાં આવ્યું હતું। જેમ કે આ બંને અધિકારી છે તે બંને અધિકારીની ત્યાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। એટલે હવે જે નિવેદન નોંધવામાં આવશે તે નિવેદન એસઆઈટી દ્વારા નોંધવામાં આવશે। તેની અંદર નવનીત બાલદિયા શું કહે છે અને તેમાં પણ ખાસ કરીને જો નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે મારી પાસે પુરાવાઓ છે, તો એ કયા પુરાવાઓ છે, કઈ રીતે ઘટના સાથે મેચ થાય છે